જય દ્વારકાધીશ માગો વીસ ને આપે 30 છે અમારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય। જો આજે તારીખ છે 6 મે 2025 ને બપોરનો 1 વાગ્યો અને 1 વાગે આપણે વાવાઝોડાની ઓલા માવઠાની જે કાંઈ આગાહી હતી એ હાલસી પડવા જઈ રહી છે અને માવઠું જોરદાર ચાલુ થઈ ગયું છે। પવન છે પવન છે બહુ અને અહાડ મહિનાનો વરસાદ આવતો હોય એવો આવે। જો ગઈકાલે હતું પણ ભાવનગરને ન્યા હતું, અમારો બુધેલ નહોતો વરસાદ, જેવા તેવા છાંટા આવેલા હતા અને આજ તો જુઓ ચોમાસું મંડાણું હોય વાવણીનો વરસાદ એવું થઈ ગયું। વાદળા ભેગોળ ઘટાશે। જમી લીધું અને ડેલામાં બેઠા છે। આમ તો સવાર દીના એક જ ધારા વાદળા ચાલુ છે અને એમ હતું કે આજ તો વરસાદ આવશે જ ત્યાં જવા બપોર થઈ અને વરસાદ ચાલુ થઈ ગયો। એટલી ગરમી એમ અહીંયા 10-12 દી થશે એ ગરમીનો કોઈ માપ નહોતો અને એમાંથી જે સીધી ઠંડક ચાલુ થઈ ગઈ। આવું છે બધું। જો ગાય માતાઓને વરસાદ ગમે નહીં, પાણી ટાઈટ ભાઈ હે બહુ ઠંડી લાગે। જો અમારા એ આવ્યા વરસાદમાં નાવા હે। જય દ્વારકાધીશ, રાધે રાધે। એ બિલકુલ રહે, એમાં કાંઈ જાય નહીં। ટાઈટ સડશે હોય એવો ટાઢો બોળ પવન છે। જોવા સામે કચરાનો ડોમ છે, એનો અવાજ આવે, ઓહો। આપણને વરસાદ ગમે બહુ, પણ આ પવન સાથેનો વરસાદ અત્યારે માવઠાનો તો નહીં સારો। બિચારા ખેડૂતોને ઘણી બધી નુકસાન, એમાં જે કેરી પકવતા આંબાવાળા હશે એના તો હોત વળી જવાનો છે હે। જે ઘોર ઘટાવો ભાઈ જો વાવણીનો વરસાદ ચાલુ થઈ ગયો હોય એવું વાતાવરણ થઈ ગયું, ગંભીર એકદમ। બહુ હરોળ્યો, વીજળી બહુ થઈ, પાણી ઝીલવાનું ચાલુ થઈ ગયું। એકદમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું, ઠંડુ ઠંડુ। આપણે સુરતથી આવ્યા 10-12 દી થયા, જે કાંઈ ગરમી ખાધી એનું હાથું વળી જાય એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું, કાંઈ ઘટે નહીં એવું। આપણી ગાડી ધોવાઈ જાય ખરેખર। હા, માવઠાની મોત, જે ખેડૂતને કાંઈ પલ્લી જાય બગડી જાય, જે કાંઈ અત્યારે પાક હશે એને તો મુશ્કેલીનો પાર નહીં રહે। નીરાવ પડ્યો હોય ખુલ્લામાં, જે કાંઈ પાકેલી વસ્તુ હોય યાર્ડમાં પડી હોય વેચવા લઈ ગયેલા, હા। અને જે આંબાના બગીચા હોય એને તો કેરી ખરી જાય પુષ્કળ, પવન બહુ છે। આવું છે બધું।
જુઓ હરોડે હવે ચોમાસું ચાલુ થઈ ગયું હોય એવો વરસાદ આવે છે 2 વાગ્યા છે રાતના 2 વાગ્યા છે પવન નથી એમને બેઠી ધારણનો એક જ ધારો આવે છે જો ફકરાટી બોલે લાઈટ વહી ગઈ